વડોદરા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો બાદ ભાજપના કાર્યકરો દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે। ભાજપના કાર્યકરો દ્વારા રસ્તા પર સાફ સફાઈ કરવામાં આવી। સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાન દ્વારા શહેરના લોકોનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારે આ ભવ્ય રોડ શો બાદ ભાજપના કાર્યકરો દ્વારા રોડ શોના રૂટ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદાર ધામ 3ના લોકાર્પણ બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો। આ રોડ શો શહેરના ગદા સર્કલથી હરણી એરપોર્ટ સુધી યોજાયો હતો, જેમાં અંદાજે 25,000 થી વધુ જનમેદની ઉમટી પડી હતી। રોડ શો પૂર્ણ થયા બાદ તેના રૂટ ઉપર પાણીની બોટલો, ગ્લાસ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો। ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા રોડ શો આડ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। મોડી રાત સુધી આ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેવું રોકડિયા, કોર્પોરેટરો તેમજ ભાજપના કાર્યકરો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા।